been learning language functions for many lectures. Friends, we have completed most of the important language functions, the language structures. And today we are going to learn how this topic is asked in examinations. Today's video is really useful to the students of HSC, means Standard 12. ધોરણ 12 ની અંદર આ મુદ્દો છે એ લગભગ 12 માર્ક્સ જેટલો પૂછાય છે. આ મુદ્દો છે એ જુદી જુદી ત્રણ રીતના પૂછાય છે. એની રીત ત્રણ છે પણ મુદ્દો એક જ છે. તો આજના વિડિયોની અંદર આપણે આ મુદ્દો કઈ રીતના પૂછાય છે અને હું તમને મહત્વના 10 વાક્યો શીખડાવીશ. યાદ રાખજો, these 10 sentences are the most important for all the students, and I am sure, I guarantee you that in examinations these questions must be asked from these 10 sentences. યાદ રાખજો, હું આજે જે 10 વાક્યો શીખડાવીશ એ 10 વાક્યોમાંથી જ મોટા ભાગે પરીક્ષામાં વાક્યો પૂછાય જ છે અને મને 100% ખાતરી છે કે જો તમે આ 10 વાક્યો તૈયાર કરી લેશો તો પરીક્ષામાં તમને પૂરેપૂરા માર્ક્સ આવડશે. So okay friends, first of all let's understand how this topic is asked in the examinations. પરીક્ષામાં મુદ્દો કઈ રીતના પૂછાય છે? લેંગ્વેજ ફંક્શન્સ. આ લેંગ્વેજ ફંક્શન નો મુદ્દો છે એ પરીક્ષામાં ત્રણ રીતના પૂછાય છે. ફર્સ્ટ વન, complete the sentence. તમારે સેન્ટેન્સ છે ને કમ્પ્લીટ કરવાનું છે. You will be given an incomplete sentence and there will be a clue in the bracket as well as the function of that language. પરીક્ષાની અંદર એક અર્ધું વાક્ય આપશે, બ્રેકેટની અંદર એક ક્લુ આપશે અને ફંક્શન આપશે. એ ક્લુ અને ફંક્શનના આધારે we have to identify the language function and we have to complete that sentence. આપણે વાક્યને પૂર્ણ કરવાનું છે. આ એક વાક્ય લખ્યું છે કે he behaves with me. અર્ધું વાક્ય છે, આપણે એને પૂરું કરવાનું છે. and the clue is as if આપી દીધું છે. and we have to follow the rule of supposition for language function. આપણે supposition નું વાક્ય બનાવવાનું છે, કાલ્પનિક ધારણા. તો આ વાક્ય આપણે કઈ રીતે બનાવશું? તો યાદ કરો supposition ની રચના. આપણે supposition ની રચના શીખ્યા, જેમાં સંયોજક તરીકે as if વપરાય, પછી જે કોઈ પ્રોનાઉન હોય પ્રોનાઉન આવે, ફરજિયાત were વાપરવાનું છે અને other words વાપરવાના છે. તો આ વાક્ય આપણે કઈ રીતના પૂરું કરશું? તો કે as if કરતા છે આપણે he રાખશું, he were, as if he were a stranger. He were a stranger. એ મારી સાથે એવી રીતના જોતો હતો કે જાણે તે અજાણ્યો ન હોય. આપણે અહીંયા he ની બદલે I પણ મૂકી શકીએ છીએ. So friends, you can understand that how easily we can complete the sentence and get 1 mark very easily. બહુ સહેલાઈથી આપણે માર્ક્સ મેળવી શકીએ છીએ. આપણે માત્ર જે ફંક્શન છે એને આઈડેન્ટિફાઈ કરી લેવાનું છે અને આપણને બ્રેકેટમાં એક ક્લુ આપેલો જ હોય છે, આ રિયો ક્લુ, એના ઉપરથી આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. So friends, please watch the earlier videos in which I explained all the important language functions and then after you can easily get the full marks in examinations. This is the second way in which the question is asked in examination. મિત્રો, અહીંયા તમારે એક વાક્ય આપેલું રહેશે. એ વાક્ય છે એનું ફંક્શન આપણે ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું છે. નીચે તમને 6 વાક્ય આપેલા હશે, તમારે એના ઉપરથી ફંક્શન્સ આઈડેન્ટિફાઈ કરી દેવાના છે. વાક્ય છે ક્યુ ફંક્શન રજૂ કરે છે. તો એક આ વાક્ય છે the toy barks as if it were a dog. જાણે કે કૂતરો ન હોય એવી રીતના જે રમકડું છે એ અવાજ કરતું હતું. So you can clearly understand this sentence patterns is showing supposition. આપણને supposition દેખાડે છે. તો આપણે એની સામે લેંગ્વેજ ફંક્શનમાં શું લખશું? showing supposition.
જે તમને ઓલરેડી ઓપ્શન્સમાં આપેલું હશે, શોવિંગ સપોઝિશન. તો આ બીજી રીત છે પરીક્ષામાં પૂછાવાની. In the third way in which the question is asked, ત્રીજી રીત છે એની અંદર તમને એક ડાયલોગ્સ આપેલા હશે, એમાં તમારે કમ્પ્લીટ ધ ડાયલોગ, રિસ્પોન્સ જેને કહેવાય, ગિવિંગ રિસ્પોન્સ. આપણે જે ઉપર પ્રશ્ન કે કંઈ પૂછ્યું એનો રિસ્પોન્સ આપવાનો છે અને ત્યાં આપણે વાક્ય ક્રિએટ કરવાનું છે. અહીંયા જોઈ શકો છો કે આપણે આની અંદર સપોઝિશન મૂકવાનું છે. હાઉ ડઝ હી સ્પીક ઇંગ્લિશ? અંગ્રેજી કઈ રીતના બોલે છે? તો આપણે એનું એક સપોઝિશન, કાલ્પનિક ધારણા વાળું વાક્ય બનાવવાનું છે. He speaks English. અને આપણને ખબર છે કે સપોઝિશન ની અંદર આપણે as if વાપરવાનું છે. as if કર્તા તરીકે he were ફરજિયાત, he were a native speaker, જાણે કે મૂળભૂત રહેવાસી નો એ રીતના જ ભાષા બોલે છે. So friends, in this way this topic is asked in examinations, and if you take a little care you can get the full marks in examinations, as well as if you learn this topic very well, your English must improve. So please watch all the videos related to language functions. Now I am teaching you 10 sentences. હવે હું તમને 10 વાક્યો શીખડાવું છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. મોટા ભાગે પરીક્ષામાં 10 વાક્યોમાંથી જ તમને પૂછાશે. આ 10 વાક્યો જે છે એને તૈયાર કરી લેવા, પેટર્ન્સ તૈયાર કરી લેવી, અને 100% ખાતરી છે મને કે આ વાક્યમાંથી જ પૂછાશે. ઓકે, સો લેટ્સ હેવ ધ 10 sentences which are really useful and the most important for examinations purpose. Okay friends, here are the first 5 sentences, the cluster of first 5 sentences, and we are going to complete them. So first of all, read the sentence carefully and also understand the requirement, and then after try to remember the language functions you have learned. પહેલું વાક્ય છે the peon behaves. સપોઝિશન, આપણે કાલ્પનિક ધારણા, સપોઝિશન વાળું વાક્ય ક્રિએટ કરવાનું છે. સપોઝિશન વાળું વાક્ય છે as if અને were થી બને છે. તો આપણે આનું વાક્ય કેમ પૂરું કરશું? તો કે the peon behaves as if he were, પછી એક કાલ્પનિક નામ લખશું the principal, જાણે કે પ્રિન્સિપાલ હોય એની જેમ બિહેવ કરે છે. તો આ રચના જે છે આપણે આ રીતના કમ્પ્લીટ કરવાની છે. આપણે સંયોજક છે as if વાપરશું, સપોઝિશન છે એટલે આપણે were વાપરશું. ઓકે, let's move to the second sentence. He studied so well. Result. Here we have to complete the sentence by using the language function showing reason. Result દર્શાવતું વાક્ય આપણે ક્રિએટ કરવાનું છે. સો વાળું વાક્ય છે, આપણે આગલા વિડિયોમાં ભણી ગયા છીએ. સો વાળું વાક્ય હોય તો that મૂકીને કમ્પ્લીટ કરવાનું. તો અહીંયા મૂકશું that કરતા he. પછી મેં તમને શીખડાવ્યું હતું કે જ્યારે રિઝલ્ટ આપણે રજૂ કરવું હોય તો વાક્યમાં મોટા ભાગે can અથવા તો could વપરાય છે. અહીંયા આપણે વાપરશું વર્તમાન કાળ છે એટલે can. he can, ક્રિયાપદનું મૂળ રૂપ get the best result. he can get the best result. પછી આપણે પોતાની ઇમેજિનેશન પાવર છે ને એપ્લાય કરી અને સેન્ટેન્સ ક્રિએટ કરવાનું છે. But for that you must have the knowledge of all the language functions, and if you find any difficulty, please watch the videos related to language functions that I have already uploaded on YouTube. Now third sentence, in my childhood I, habitual past. Habitual past એટલે ભૂતકાળની ટેવ, and we learned that ભૂતકાળની ટેવ છે ને રજૂ કરવા માટે આપણે used to વાપરીએ છીએ. So here we will complete the sentence like this. I used to. Now આપણે ધારવી પડશે. વાક્ય પૂરું કરવા માટે આપણે રીતના ધારશું. I used to play a lot of cricket. હું ખૂબ જ ક્રિકેટ રમતો.
આપણે પોતાની મેળે ધારીને શબ્દો એડ કરવાના હોય. Then after the fourth sentence, I left my study. Result. આપણે રિઝલ્ટ છે રજૂ કરવાનું છે. સોરી, પર્પસ. આપણે અહીંયા પર્પસ એટલે કે હેતુ રજૂ કરવાનો છે. તો હેતુ રજૂ કરવા માટે યાદ કરો, હેતુ રજૂ કરવા માટે જે મેં તમને શીખવાડેલું હતું, we can express our purpose in English sentence by four ways, by using with a view to, in order, so that. આ ઘણી બધી રચનાઓ છે, એના દ્વારા આપણે પરીક્ષાની અંદર વાક્ય જો પૂછાય તો આપણે એને લખી શકીએ છીએ. But in examinations there would be a clue in the bracket. પરીક્ષામાં તમને ક્લુ આપેલો હશે, એ ક્લુની મદદથી આપણે વાક્ય પૂરું કરવાનું છે. ધારો કે આપણે અહીંયા with a view to વાપરીએ તો કે I left my study with a view to. with a view to પછી હંમેશા ક્રિયાપદનું ing વાળું ફોર્મ આવે. with a view to આપણે આપણી રીતના બનાવશું, with a view to helping my father. પોતાની મેળે આપણે સેન્ટેન્સ ક્રિએટ કરી શકીએ છીએ. આપણને લેંગ્વેજ ફંક્શન્સ નું જે સ્ટ્રક્ચર જે આવડતું જોઈએ. In the fifth sentence is Bolt is one. Bolt is the fastest runner. Bolt છે એ દુનિયાનો એક ફાસ્ટેસ્ટ રનર છે. તો આપણે કમ્પેરિઝન કરવાનું છે. વન વાળી રચના છે. વન વાળી મીન્સ સુપરલેટિવ ડિગ્રી, વન ઓફ ધ બેસ્ટ વાળી ડિગ્રી આપણે યુઝ કરવાની છે. તો આ વાક્ય આપણે બનાવશું, Bolt is one of the fastest runners in the world. આપણે વન છે એની પછી ઓફ સુપરલેટિવ ડિગ્રી અને બહુવચન નામ, આ રીતના આપણે સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ પરીક્ષાની અંદર આ મુદ્દામાંથી પૂરા માર્ક્સ મેળવવા માટે ઇટ્સ અ રિયલી એસેન્શિયલ એન્ડ મસ્ટ ફોર યુ ધેટ યુ મસ્ટ હેવ ધ સાઉન્ડ નોલેજ ઓફ ઓલ ધીઝ લેંગ્વેજ ફંક્શન્સ. And if you find any difficulty, you can write all these language functions over in a page and repeat them again and again. Do as much practice as you can, and by this way these language functions get printed in your mind, and then after you will be asked any questions regarding these language functions, you can easily give your answer at the click of your eyes. જરાક જ આ પલકારતા જ તમને જવાબ એનો મળી જશે. But for that you must have the knowledge of all these structures. And please do repetitions as much as you can. This is the key of learning system. Now the next 5 most important sentence. હવે આપણે પછીના 5 sentence ભણીએ. Okay friends, these are the next 5 most important sentences that we are going to complete and learn. The 6th sentence is like this: he did the mistake. Contrast. આપણે વિરોધાભાસ રજૂ કરવાનો છે, જુદાપણું. વિરોધાભાસ રજૂ કરવા માટે though, although, but, still, yet અને in spite of, despite આ ઘણી બધી રચનાઓ છે આપણે યુઝ કરી શકીએ છીએ. એક્ઝામિનેશન ની અંદર તમને ક્લુ આપેલો જ હશે, તમારે એને જ યુઝ કરવાનો છે. અહીંયા આપણે in spite of વાપરીએ. he did the mistake, એને ભૂલ કરી, in spite of, તેમ છતાં. તો આપણે એને માત્ર એટલું લખશું, in spite of my warning. મારી ચેતવણી હોવા છતાં પણ તેને તે ભૂલ કરી. પરીક્ષામાં તમને 100% ક્લુ આપેલો જ હશે, એનાથી તમારે સેન્ટેન્સ છે ને કમ્પ્લીટ કરવાનું છે. 7th sentence, my brother sings song. Manner, adverb clause of manner, showing manner. વાક્યમાં ક્રિયા કઈ રીતે થાય છે એ ક્રિયા રીત દર્શાવવાની છે. મેનર છે એને દર્શાવવા માટે આપણી પાસે બે રચના છે. એક છે સંયોજક તરીકે as મૂકીએ, અથવા તો આપણે એડવર્બ like નો પ્રયોગ કરશું. અગેન એક્ઝામિનેશન ની અંદર તમને આપેલું જ હશે, અહીંયા હું છે એ like નો પ્રયોગ કરું છું. તો like મૂકીએ તો બહુ સહેલું છે. like a professional singer.
like a professional singer. The eighth sentence, you are ill, you suggestion. આપણે સલાહ આપવાની છે, advice, suggestion, offering advice, and you can understand that we can offer advice or we can give suggestion to anyone by using modal auxiliaries. Some of the modal auxiliaries are really useful for us to show such special meaning in the sentence. Here we have to express suggestions, so we can use should, had better, and ought to. We have three options, and again I would like to tell you that in examinations there must be a clue in the bracket. અહીંયા આપણે should નો ઉપયોગ કરીને વાપરીએ. You are ill, you should take rest. તું માંદો છો ભાઈ, થોડોક આરામ કરી લે. ઓકે, તમે should ની બદલે ought to, had better ગમે તે વાપરી શકો છો. If he had taken care, past condition. નવમું સેન્ટેન્સ આપણે past condition નું છે. Past condition, conditional tense. I have made a special video showing all the conditions. Watch that video and understand how we can express the condition, different conditions in a sentence. There are four major conditions. Conditions 0, possible condition, impossible or unreal condition, and past condition. ભૂતકાળની ટેવ રજૂ કરવા માટે, ભૂતકાળની કોઈ શરત રજૂ કરવા માટે થઈ અને આપણે પાસ્ટ કન્ડિશનનો પ્રયોગ કરીએ છીએ. પહેલું વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું હોય છે. બીજું વાક્ય છે એમાં આપણે would have પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મીન્સ V3 નો પ્રયોગ કરવાનો હોય છે. તો આ વાક્ય આપણે કેમ બનાવશું? he had taken care. જો તેણે સંભાળ રાખી હોત તો he would have પછી ક્રિયાપદનું V3. આપણે ગમે એક ક્રિયાપદ ધારીએ, ફિટ ક્રિયાપદ છે ને ધારીએ અને પછી આપણે મૂકીએ. he would have saved the child. તો એ બાળકને બચાવી શકત. તો આપણે આવી રીતના પાસ્ટ કન્ડિશન છે એ would have પ્લસ V3 થી રજૂ કરી શકીએ છીએ. In the last sentence, the roads are. Doer is not necessary. Doer is not necessary means કરતા જરૂરી નથી. It is a tricky sentence and it means passive construction. મિત્રો અહીં આપણે passive voice નો પ્રયોગ કરવાનો છે. તમને પરીક્ષામાં complete the sentence માં passive voice પૂછે છે. અને જો તમને passive voice વિશે ઓછી સમજ હોય તો આપણી પાસે passive voice ની એક આખી સિરીઝ છે. ખૂબ ધ્યાનપૂર્વક બધા વિડિયોઝ છે ને જોવો, passive voice શીખો. મેં બહુ સહેલી રીતના passive voice છે સમજાવેલ છે. Okay friends, so here we complete the sentence by using the passive structure. Passive structure નો ઉપયોગ કરીએ. The roads are. Doer is not necessary. તો આપણે એમ કહી શકીએ રસ્તાઓ અત્યારે સમા થાય છે. રસ્તાઓ અત્યારે સમા થાય છે. તો આ વાક્યને પૂરું કરવા માટે the roads are પછી passive voice ચાલુ કાઢવું છે એટલે being. Passive voice માં હંમેશા ક્રિયાપદનું V3 જ આવે. એટલે સમૂહ એટલે કે repair. Now, અત્યારે તમે અહીંયા કદાચ તમે R છે તો તમે ખાલી repaired એટલું પણ લખી શકો. તો મિત્રો આ રીતના આપણે સેન્ટેન્સીસ છે ને કમ્પ્લીટ કરી શકીએ છીએ અને પરીક્ષામાં પૂરા માર્ક્સ મેળવી શકીએ છીએ. મેં તમને આ મુદ્દો છે લેંગ્વેજ ફંક્શન્સનો એ બહુ ઊંડાણપૂર્વક અને લગભગ બધા જ સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ છે એનો સમાવેશ કરી લીધો છે. અમુક એવા સામાન્ય સ્ટ્રક્ચર્સ હતા એનો મેં સમાવેશ અહીંયા કરેલો નથી because they are so common that you can understand and complete the sentence very easily by yourself just using your common sense. તો અહીંયા આપણે આ વિડિયો સિરીઝ છે ને આપણે પૂરી કરીએ છીએ. નેક્સ્ટ વિડિયો સિરીઝ છે એ આપણે નવા ટોપિક થી શરૂ કરશું. And before leaving, I would like to make a comment that friends, repetition is the mother of memory. Repetition is the mother of memory. You will never understand or remember anything by reading it just one time. You have to repeat it
again and again until it gets fixed in your mind. Sometimes the students complain that they can't remember anything, and I think the root cause is that they do not repeat this topic again and again. They just read one time and then they think that now they are able to do anything else. But this is the faulty belief system. Remember once again, repetition is the mother of memory. યાદ રાખજો, યાદદાસ્ત માટે તમારા માટે જરૂરી છે કે રિપીટેશન્સ કરો. જેટલું પણ હું તમને ભણાવું છું વારંવાર રિપીટેશન્સ કરો તમારા સમય પ્રમાણે. એઝ યુ કમ્ફર્ટ, યુ ફીલ કમ્ફર્ટ, જ્યારે પણ તમને અનુકૂળતા હોય ત્યારે રિપીટેશન્સ કરો અને આવી રીતના તમે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરશો. ઓકે ફ્રેન્ડ્સ, we will meet in the next video lecture with a new topic. Till then, goodbye and thank you very much for watching this video. Thank you.